માગે એને ક્યાં ભૂખ હતી? જો આ ભૂરો કાકો ક્યાંકથી માગીને લઈ આવ્યો. ક્યાંથી માગીને લઈ આવ્યા ભૂરા કાકા? આને મોંઘવારી નડે? ક્યાંથી માગી આવ્યા કાકા? અમે જ્યાંથી માગીએ અહીંયાથી તું તારું કઈ બીજાને રેવા દે. તું જે કરતા હોય કરો. મોંઘવારીમાં તમારું બાપ ભેગું ન થાય, માગવું જ પડે. તમે તમારું કરો. કાકા હોનાના ભાવમાં હજી કેટલોક વધારો થઈ છે? કાંઈ ખબર પડે આ હોનું ક્યાં પોકશે? આજ વખતે લગ્ન ગાળો જ નથી નીકળ્યો. લ્યો કેટલાયના છોકરા વાંઢા રહી ગયા કાકા, કેટલાયના. ઉપર તારો છોકરો વાંઢો રહી ગયો? ના કાકા. એટલા તો પછી બીજાની તું રેવા દે ને કાકા. હવે હું તું અત્યારે અણિયું કાઢે છે. સોનાનો ભાવ જ્યાં જવાનો અહીંયા જાય, જેટલો વધવાનો એટલો વધે. તારી ડોહી ઓલી ભગી હોવ તૈન દીત્યા સાણા બર્તન ઘરે ઘરે પોતે થવાના પરમાં. એને પેલા ગેસના બાટલાનું કરી દે જા. મારે મોંઘવારીનો મુદ્દો ઉઠાવવો જ છે કાકા. પછી તું મોંઘવારીનો મુદ્દો ઉઠાવજે ભાઈ. સટપસ હોય તારા ઘરનું પેલા બાટલાનું કરો. જાઓ ભાગના પડીકા ખાવ છો ને, જાઓ. તારી ડોહીને સાણા બર્તન ક્યાંય નથી મળતા, જા ઈ કરો. No, 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 no. ક્યાં ગઈ એલી? તમને બાયુને તમારે કોઈ રીતે પોગાતું નથી. તમને પૂછ્યા વિના એમને અમારે ક્યાંય જાવું નહીં. ડોબા જેવી એ તમે ડોબા જેવા. એમ નહીં, મને એમ થાય છે કે તે શું વિચારીને મારી એને લગ્ન કર્યા. એ અમને વિચારવાનો મોકો જ નતો મળ્યો. જો મોકો મળ્યો હોત તો તમારી હારે લગ્ન જ ન કરો. એ આ ઢેડા 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 જિંદગી આખી ઢેડા જ કરવાના. આ ઢેડા કોણ જાણે કેદી બંધ થઈ છે. હેલો, મેં સાંભળ્યું છે કે તમને હાથ જોતા આવડે હે? તો મારો હાથ જોઈ દો ને કે આ ઢેડા કેદી ઓછા થઈ છે. લે આલે, તારે તો 40 વર્ષની ઉંમર હતી ડેડા છે. પછી શું મને સુખ મળવાનું છે? એ તારો બહુ સુખ નથી મળવાનું ડોબી. પછી તને ઢેડા કરવાની આદત પડી જશે. ભગા આ ડબલા ગાડીમાં બાંધીને કેલી બાજુ? કાકા કેરોસીન લેવા જાઉં છું. કેરોસીનના બાટલા બંધ થઈ ગયા ને તો મને એમ કે કેરોસીન આપશે એટલે જાઉં છું. એમ નહીં તો મારા કેરોસીનના ડબલા લેતો જા ને, મારા હાટું કેરોસીન લેતો આવીને. એ કાકા અમારે તો બાટલો મળતો નથી ને એટલે કેરોસીન લેવા જાઉં છું. એલા કાકા અમારે બાટલો નથી મળતો અને સાણા બર્તન હમણાં માવઠામાં પલળી ગયા. તો કેરોસીન હોય તો પ્રાઇમર સળગાવા થાય ને એમ. લેતો મારો દીકરો લેતો, અમારા હાટું લેતો. તમારે ક્યાં ભૂરા કાકા પ્રાઇમર્સ હતા? તમારા પ્રાઇમર્સ તો 2 વર્ષ પહેલા મારા કાકી ભંગારમાં દઈ દીધા હતા. કઈ કેરોસીન નું આથણું ન થાય? પીવું છે કેરોસીન તમારે? એલા હું કહું છું તમને. શું કેસ તું? એમ નહીં, તમારો અવાજ તો બહુ મોટો, બહુ મોટો. ગાંડી એમ જ હોય ને, અવાજ તો એવો જ હોવો જોઈએ. હું આ શેરીમાં બોલતો હોય ને 5મી શેરી મારો અવાજ હમરે બોલ. એ આટલો બધો મોટો અવાજ છે તો તમારે ડોહ બકાલું કેમ નથી હસતા? શું ભૂરા કાકા હારું ને? ભગા બજારમાં જા. હા બજારમાં જાઉં છું કાકા. તો પછી ઉભો રહે ને, કેરોસીન નું ડબલું લેતો જાય ને, 5 લીટર કેરોસીન લેતો ને રેશન કાર્ડ માંથી. એ તમે કેરોસીન લઈને હરગાવશો ક્યાં? પ્રાઇમર્સ તો મારા કાકી વેચી માર્યા છે. એટલે અહીંયા હાલો તો. શું છે? શું બોલો? એ એમ કહું છું કે મને આ કેટલા દિવસ છે ને હાથમાં બહુ ખંજોર આવે છે. તો તાર ડોહ ક્યાંકથી પૈસા આવશે? હાથમાં ખંજોર આવે ને એટલે પૈસા આવે જ. એટલે પણ મને પગમાં ખંજોર આવે છે. તો પગમાં ખંજોર આવતી તો ક્યાંક આપણે હાલીને જવાનું થઈ છે, આપણે ફરવા જઈશું ક્યાં? એટલે પણ મને માથામાં બહુ ખંજોર આવે છે. માથામાં ખંજોર આવે? હા. તો તારા ડોહા એમાં ટોલા પડ્યા છે. ટોલા આમ નાય લેવાય, અઠવાડિયાથી નાય નથી તું. આવી ગયા તમે? હા. એમને કાલ તમે બટેકા ક્યાંથી લઈ આવ્યા હતા? ગંગા માસી ત્યાંથી. એ તમને હે ને ગંગા માસી છેતરા બટેકા બધા ખરાબ નીકળ્યા. તમે છે ને હા ભોળા છો ભોળા. બધા બટેટા ખરાબ નીકળ્યા. તઈ
આ મારું બેટું મારા હારે કેમ આમ થતું હોય છે મને બધા છેતરી જ જાય છે બોલ બધા મને છેતરે બોલ આવ ભોળો પડું હું. ને બધાય કોણ છેતરે? મારા હાહરિયા વાળા મને 10 વર્ષ પહેલા છેતરો નથી. આ દુનિયા કેવી છે ને એ જ ખબર નથી પડતી. મારા દીકરા માણસો બધા છે ને મતલબી છે મતલબી. આપણે કામ કરીને ત્યાં સુધી જ બધાને હારા લાગે. આપણી કઈ કિંમત જ નહીં બોલો કિંમત જ કોઈ ન કરે આપણી. એ તમે હે ને રોડ માથે આવી ગયા રોડ માથે. કેમ એમ કેસ? એ રોડ ઉપર મકાન હોય ને તો એની કિંમત થાય, રોડ ઉપર જમીન હોય ને તો એની કિંમત થાય. એ માણા રોડ ઉપર આવી જાય ને તો એની કિંમત ન થાય. પેલી ક્યાં ગઈ પાણી લેતી આવી તો પાણી એ હાલ્યો મારે તો કોઈ તમારી બળતરા જ ન ગઈ. મેં તો 16 સોમવારના વ્રત કર્યા હતા, ખારો ઘરવાળો મળે. લકી માંથી વ્રતમાં કઈક ખવાઈ ગયું લાગે તો એટલે તમે ભટકાણા. એ મારા ભગવાન હું તને ભટકાણો તને ખબર તો છે કે તારી કઈક ભૂલ થઈ ગઈ છે પણ મને તો ઈ નથી ખબર કે મારી શું ભૂલ થઈ ગઈ છે તું ભટકાણી. હાલો ભગા. એ બોલો ભૂરા કાકા. હવે કઉ છું આ ગેસ ના બાટલાનું કઈ થાય એમ છે? એવું બાટલાનું મને નહીં પૂછવાનું ભૂરા કાકા, બીજા કોકને પૂછો બાટલાનું, મને રહેવા દ્યો. એલા કાકા તું સરપંચ છો કઈ, હું થોડો સરપંચ છું. તમે એટલું તો કરજો ને ભલા માણસ. એ બાટલો તો અમારા ઘરે નથી ભૂરા કાકા. તમારા ઘરનું અમારે ન જોવાનું હોય અહીંયા. અમારા ગેસ ના બાટલાનું થઈ જવું જોઈએ. અમારે કઈક પ્રશ્ન હોય તો અમારે ક્યાં જવું? એ એવા બાટલા ફાટલાના ફોન મને નહીં કરવાના. તમારે છે ને મને ફોન જ નહીં કરવાનો. હું કહું છું ને બાટલાનો ફોન જ નહીં કરવાનો. એમ નહીં મત લેવાયો ત્યારે તો તું ભૈસા પપ્પા કરતો હતો કે કઈશું એ કામ કરશું તો અત્યારે તું બાટલાનું એક નો કરી એમને એટલે હું બાટલા હાટું તને સરપંચ થયો છું. તમારે મને એવું કામ જ નહીં સીધો. તમે ફોન જ ન કરતા, હું તમને કહું છું ને. અને હવે મને મતય તમે ન દેતા તો આપણે સરપંચ જ ન બને ભગા. અમારે શું લાઈનમાં જ ઉભું રહેવાનું આખી જિંદગી? મારા બેટા સરપંચ થઈ ગયા પછી જવાબ નથી દેતા. હાલો ભગા. બોલી નાખો કાકા. એ તાર કાકીને પંચાયત ઓફિસે મોકલું છું. જરાક છે ને ઓલો ગેસ ના બાટલાનું કઈક કરી દે. હાવ પતી ગયો છે મારો ગેસ નો બાટલો. એલાવ કેવા છો તમે? ગેસનો બાટલો પતી જાય તો પંચાયતે મોકલવાના હોય અને એ ગેસના બાટલાનું મારે કરી દેવાનું તમને? તું સરપંચ તો તારે જ કરી દેવાનું હોય ને, કઈ ગામને અમારે ન કહેવાનું હોય. તને સરપંચ કર્યો છે. એલાવ તમે દિવાળીએ ફટાકડા હાટું થઈને આઈકાને પંચાયતે મોકલો, હોળી માથે કલર હાટું થઈને મોકલો, અને હવે બાટલા નથી મળતા તો બાટલા હાટું થઈને મોકલો. તો હું બાટલા હાટું થઈને સરપંચ થયો છું. કે તું ગેસ ના બાટલા હાટું સરપંચ નથી થયો, શું ગ્રાન્ટુ ખાવા હાટું સરપંચ થયો? હાલી નીકળો હોત ગ્રાન્ટુ મત ના નથી પાડતો કે મારા ગામમાં દેતા નહીં, મારે નથી જરૂર. અહીંયા તો હોય એટલી ખપે. અને અત્યારે અમારે કામ હોય ત્યારે બાના કરું છો, આના હાટું થયો છે, ફલાણા હાટું થયું, ઢીકડો હાટું થયો. મારે કાંઈ સાંભળવું નથી. પંચાયત આવે છે, તું બાટલાનું કઈક કરી દે. એ ભૂરા કાકા આખા ગામની અંદર બાટલાનો પ્રશ્ન તમારે એકને જ છે. લ્યો, અને 2 દીમાં તમે 12 વખત મને ફોન કર્યો. અમે શાણા હાટું થઈને ઘરે ઘરે રખડી છીએ.